નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 20/2/2026। તો આજના આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું બાકી ડીએ એરિયર્સ અંગે એક મોટી અપડેટ આવી છે તેના વિશે। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો કોરોના સમયના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સને લઈને તાજેતરમાં જ કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો મિત્રો, શું છે આ મોટી જાહેરાત જેના આજના વિડીયોમાં વાત કરવાના છીએ તે પણ વિગતવાર। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો કૃપા કરીને આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અમે તમને માહિતગાર કરવા માટે ખૂબ મહેનતથી વિડીયો બનાવતા હોઈએ છીએ અને તમને માહિતગાર કરવાનો નાનો એવો એક પ્રયાસ કરતા હોઈએ છીએ। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો જ્યારે દેશમાં કોરોનાનો સમય હતો ત્યારે સરકારે એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને વર્ષમાં 2 વાર જે મોંઘવારી ભથ્થામાં વધારો આપવામાં આવતો હતો તે મોંઘવારી ભથ્થાના વધારામાં કાપ મૂકવામાં આવ્યો હતો। તો 2020માં જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે 3 હપ્તા એટલે કે 6 મહિને જે ડીએમાં વધારો થતો હોય એવા 3 હપ્તા એટલે કે 6 તેરીને 18 મહિના આ દરેક કર્મચારીઓ અને પેન્શનરોના જે ડીએમાં ચૂકવવામાં આવતો હતો તેમાં કાપ મૂકીને એક ચોક્કસ પ્રકારની સરકારે બચત કરી હોય તેવું લાગી રહ્યું હતું અને હજી આજ સુધી તે ડીએ જે બાકી છે તે ચૂકવવા માટે કોઈ પણ જાતના સરકારના એમ કહેવાય કે પગલાં હકારાત્મક નથી। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તે બાબતે ચર્ચા કરવાના છીએ, સાથે અન્ય પણ ઘણી ચર્ચાઓ કરવાના છીએ, એટલે આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે। તો હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે। તો એવું કહેવામાં આવી રહ્યું છે કે 8મું પગાર પંચ 2027માં લાગુ થઈ શકે છે। તો અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો 2027માં 8મો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તે જાણવા માટે આજના સમાચાર પણ એક નાની એવી નજર કરીએ મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારે તાજેતરમાં 8મા પગાર પંચની રચના કરી છે અને તેના ટીઓઆરની જાહેરાત પણ કરી છે। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર પંચના અમલીકરણ અંગે તાજેતરમાં એક મોટું અપડેટ બહાર આવ્યું છે। તો અપડેટ મુજબ 8મા પગાર પંચની જાહેરાત 2027માં આ તારીખે થઈ શકે છે। તો ચાલો સમાચારમાં આના વિશે વધુ વાત કરીએ મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ તો નવા પગાર પંચનો અમલ ક્યારે થશે। તો અહેવાલ મુજબ વાત કરીએ તો કમિશન એપ્રિલ 2027 સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરે તેવી અપેક્ષા છે અને દિવાળી 2027 સુધીમાં તેમનો અમલ થવાની અપેક્ષા છે। તો સરકારે કમિશનમાં 3 સભ્યોની નિમણૂક કરી છે। તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ તેના અધ્યક્ષ રહેશે, જેમાં પ્રોફેસર પુલક ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય અને પંકજ જૈન સભ્ય સચિવ તરીકે સેવા આપશે। તો કમિશન સમયાંતરે વચગાળાના અહેવાલો સબમિટ કરી શકે છે જે કર્મચારીઓને ઝડપી રાહત આપી શકે છે। તો ત્યારબાદ જોઈએ તો પગાર પંચનું કામ શું છે। તો સરકારના મતે કમિશનનો ધ્યેય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર ભથ્થા, બોનસ, ગ્રેચ્યુઇટી અને કામગીરી સંબંધિત પ્રોત્સાહનો એટલે કે બોનસોની સમીક્ષા કરવાનો છે, જેથી સરકાર વધારાના નાણાકીય બોજને ટાળીને નાણાકીય સંતુલન જાળવી શકે। તો કમિશન સમાનતા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારો અને પીએસયુએસના ખાનગી ક્ષેત્રના પગાર માળખા પર થતી અસરોની પણ તુલના કરશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે। તો રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.8 થી 2.46ની વચ્ચે નક્કી કરી શકાય છે।
તો જો મૂળ પગાર 18,000 રૂપિયા હોય તો 1.82 ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર પર કર્મચારીઓનો સુધારેલ પગાર 32,760 રૂપિયા થશે. એટલે કે કર્મચારીઓના પગારમાં 14% વધારો શક્ય છે. અને 2.15 ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર પર હોય તો કર્મચારીનો પગાર 38,700 રૂપિયા થશે. એટલે કે પગારમાં સીધો 34%નો વધારો થશે. તો આ સાથે 2.46 ગણા ફિટમેન્ટ ફેક્ટર પર કર્મચારીનો સુધારેલ પગાર 44,280 રૂપિયા થશે. એટલે કે પગારમાં 54%નો વધારો છે તે કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો શું કર્મચારીઓનો ડીએ શૂન્ય થશે? તો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય પર રીસેટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે વાસ્તવિક વધારો લગભગ 13થી 15% હોઈ શકે છે. તો 8મા પગાર પંચના અમલીકરણ પછી કર્મચારીઓના પગારની સાથે બોનસ, નિવૃત્તિ લાભો, ગ્રેચ્યુઇટી અને પીએલઆઈ સિસ્ટમ પર પણ પુનર્વિચાર કરવામાં આવશે. તો અગાઉ 2016માં 7મો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં સરેરાશ 14થી 16%નો પગાર વધારો છે તે થયો હતો. તો હવે 8મા પગાર પંચ અંગે કર્મચારીઓની અપેક્ષાઓ પણ ઘણી વધી ગઈ છે મિત્રો. ત્યારબાદ અંતમાં જોઈએ તો 8મા પગાર પંચની જાહેરાત ક્યારે થશે? તો સરકારનો ધ્યેય નવા પગાર માળખા દ્વારા કર્મચારીઓની ખરીદ શક્તિ વધારવાનો છે. તો સાથે દેશની આર્થિક સ્થિરતા અને ઉત્પાદકતામાં પણ સુધારો કરવાનો છે. તો જો બધું સમયપત્રક મુજબ ચાલશે તો સરકાર દિવાળી 2027 એટલે કે 2027ની દિવાળી સુધીમાં 8મા પગાર પંચની જાહેરાત છે તે કરી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરીવાર પાછા મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.